જૂનાગઢના કેશોદના શેરગઢમાં કાળી ચૌદસની રાત્રે ઝૂંપડામાં આગ લાગી ગઈ। અચાનક જ 5 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગી હતી। ભીષણ આગ લાગતા દોડધામ મચી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ। ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી। ફટાકડાને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે। આગ લાગવાના કારણે ગરીબ પરિવારો નિરાધાર બની ગયા। તહેવારોના સમયે જ ઝૂંપડા અને ઘરવખરી ગુમાવી છે। પૂજક સમાજના લોકો વસવાટ કરે છે તેમના ઝૂંપડા કોઈ અગમ્ય કારણોસર બાળકો ફટાકડા ફોડતા હોય અને દિનખાર ઉડતા બળી અને ખાક થયેલ છે। તેમાં એની તમામ ઘરવખરી અમે બધા ગામ લોકો ભેગા થઈ મળી અને એ લોકોનો જીવ બચાવેલ છે। કોઈ જાનહાનિ થયેલ નથી। તો રક્તરંજિત બન્યું રાજકોટ। ટ્રિપલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે રાજકોટમાં, જ્યાં રવિવારે મોડી રાત્રે આંબેડકર નગર વિસ્તારમાં જૂથ અથડામણ થઈ। વાહન અડી જવાની બાબતે સામાન્ય બોલાચાલીમાં ખૂની ખેલ ખેલાયો। 2 સગા ભાઈઓના મૃત્યુ થયા તો સામા પક્ષે અરુણ બારોટ નામના વ્યક્તિની હત્યા થઈ। અરુણ બારોટ અને ટોળકી દ્વારા ધોકા, પાઇપ અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો। અરુણ બારોટ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। આ ઘટનામાં એક મહિલા સહિત કુલ 3 વ્યક્તિઓ સારવાર હેઠળ છે। દારૂની બાતમી આપ્યાના ખારે આ ઘટના બની હોવાની ચર્ચા છે। દારૂની હાથડીઓ ચાલતી હોવાનો મૃતક ભાઈઓના પિતાનો આરોપ છે। દારૂબંધીને પોલીસની કામગીરી પર સવાલ પણ ઉઠાવ્યા છે, કારણ કે મૃતક બંને ભાઈ છૂટક મજૂરી કરતા હતા। માલવિયાનગર પોલીસે હવે આ મામલામાં તપાસ હાથ ધરી છે। मोटरसाइकिल आने गाड़ी जाती है, मोटरसाइकिल पीड़ी हुई है, जरा कि गाण के कीधु छोके कि ध्यान रखो मोटरसाइकिल भटकाणु तो कई बीजा बोल्या एम उतरी ज गया सरयू ने तरबालियों लई। ये बंने सगा भाईओ छे अने आ अकस्मात बाइक ने अकस्मात गाड़ी अडवाथी अकस्मात सामान्य अकस्मात थवाथी बोलाचाली थયેલ અને છરી, બેટ તેમજ તારિયા ધોકા વડે ઈજાઓ પહોંચીને હાલમાં 3 વ્યક્તિઓ ઇન્જર્ડ છે, જેમાં 2 સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે। નાયબ મુખ્યમંત્રી સુરતની મુલાકાતે છે। નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ સુરતની મુલાકાતે પહોંચ્યા હર્ષ સંઘવી। સ્નેહ મિલન અભિવાદન સમારોહમાં તેમણે હાજરી આપી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા અને અધિકારીગણ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ઘણા લોકોએ સ્થાનિક જે લોકો છે તેમણે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનવા બદલ શુભકામનાઓ પણ આપી। તો સુરતમાં પોલીસનો સ્નેહ મિલન કાર્યક્રમ, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા પહોંચ્યા હતા સુરતની મુલાકાતે। ખાસ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ અહીંયા પહોંચ્યા હતા। પોલીસના જે સ્થાનિક કર્મચારીઓ છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે, તેઓએ પણ અહીંયા આવી અને હર્ષ સંઘવીને શુભકામનાઓ પણ આપી હતી। તો હર્ષ સંઘવીએ તમામ પોલીસ અધિકારીઓને શુભેચ્છા આપી। હું ગુજરાત પોલીસને અભિનંદન આપું છું કે છેલ્લા 4 વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન આપણે સૌ લોકોએ ડ્રગ્સના નશાની સામે અભિયાન નહીં પરંતુ લડાઈ લડી છે અને આ લડાઈને એક સ્ટેપ આપણે આગળ વધારવાની છે। આ લડાઈ એ આર-પારની લડાઈ હોવી જોઈએ। આ વર્ષ દરમિયાન આપણે સૌ લોકો સાથે મળીને યોજનાપૂર્વક ડ્રગ્સનું ઇન્ટરનેશનલ રેકેટ સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશભરમાં લડાઈ ચાલી રહી છે, પરંતુ એને આપણે વિશેષ રૂપે કઈ રીતે લડી શકીએ? વિશેષ રૂપે લડવામાં એટીએસ, બીજી એજન્સીઝ, આપણી ક્રાઇમ બ્રાન્ચીસ, એસઓજીસ અને લોકલ પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ રેકેટ્સ એટલે કે ભારતની સીમામાં આવતું ડ્રગ્સને રોકવામાં આપણે ખૂબ મોટી સફળતા। બનાસકાંઠામાં ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને લઈ રાજકારણ ગરમાયું છે। ભાજપના રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર માટે ભાભરમાં સ્વાગત સમારોહ રાખવામાં આવ્યો। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ સ્વાગત સમારોહમાં હાજર રહ્યા। સ્વાગત કર્યા બાદ ગેનીબેને સ્વરૂપજી ઠાકોરને કાનમાં કહ્યું કે મારો આભાર માનો, મેં સીટ ખાલી કરી તેના માટે। ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોરના સ્વાગત સમારોહમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું છે। ભાભરમાં સ્વરૂપજી ઠાકોરના સમર્થકો દ્વારા આ સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો।
અને હવે વાત શુભ દીપાવલીની. સરહદ પર સૈનિકોએ દેશભક્તિ અને આનંદ સાથે દિવાળીની ઉજવણી કરી. જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં એલઓસી પર દેશભક્તિના અવાજો ગુંજી રહ્યા છે. સરહદીય વિસ્તારોમાં ઠંડા પવનો વચ્ચે માટીના દીવાઓની હરોળ ચમકી ગઈ, જાણે સમગ્ર એલઓસી દેશભક્તિના પ્રકાશથી પ્રકાશિત થઈ ગયું હોય. સૈનિકો માટે આ કોઈ સામાન્ય દિવાળી ન હતી, પરંતુ તેમની ફરજ અને માતૃભૂમિ પ્રત્યે સમર્પણની આ દિવાળી હતી. ઘરથી સેંકડો કિલોમીટર દૂર રહેતા સૈનિકોએ તેમના સાથી મિત્રોને પોતાનો પરિવાર બનાવ્યો. તેઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી, શુભેચ્છા આપી અને દિલથી કહ્યું, પહેલા દેશ, બીજું બધું પછી. દેશભક્તિની ધૂન પર નાચતા અને ગાતા સૈનિકોએ દિવાળીની રાતને યાદગાર બનાવી. સરહદ પર પ્રગટી રહેલા આ દીવા ફક્ત માટીના બનેલા નથી, પરંતુ ભાવના અને બલિદાનનું પ્રતીક છે. मामले में हम लोग यहाँ पे दिवाली हो चाहे ना हो, हम हमेशा से यहाँ पे एक्टिव रहते हैं और सारा काम अपना पूरी ईमानदारी से करते हैं. इस समय हम एलओसी पे मौजूद हैं. भारतीय सेना द्वारा यहाँ पर दिवाली का पर्व मनाया जा रहा है. आप ठीक तस्वीरों में देख सकते हैं, यहाँ आतिशबाजी की जा रही है. भारतीय सेना की तरफ से यहाँ पर दिवाली का पर्व धूमधाम से मनाया जा रहा है. फुलझड़ी वगैरह जलाई जा रही है. आप ठीक तस्वीरों में देखिए, ये भारतीय सेना के जवान हैं जो जहाँ पर दिवाली का पर्व धूमधाम से मना रहे हैं. आप ठीक तस्वीरों में देख सकते हैं, अनार है, अनार को जलाया जा रहा है, आतिशबाजी की जा रही है. जवानों की तरफ से खुशी का माहौल है. इस सब पे बात करने के लिए हमारे साथ कुछ लोग बने हैं, उनसे बात करेंगे. सर, आप क्या कहना चाहोगे जिस तरह से दिवाली का पर्व है? पूरे देशवासियों का पहले जय हिंद, और हमारी तरफ से सभी देशवासियों के बहुत बहुत दिवाली की शुभकामनाएं. हम अपने एक परिवार से दूर हैं और दूसरे परिवार के साथ दिवाली बना रहे हैं. इसी तरह पूरे देश के लिए शुभकामना करते हैं कि वह अपने अपने परिवार के साथ अच्छे से दिवाली बनाएंगे और सब हंसी खुशी से दिवाली की शुभकामनाएं गाएंगे. मेरा अपने परिवार के लिए, पूरे देश के लिए संदेश है कि आप सभी आराम से खुशी से दिवाली बनाइए, और हमें यहाँ पे आपकी सुरक्षा के लिए खड़े हैं और हम आपकी सुरक्षा के लिए जी जान एक कर रहे हैं, ताकि आप लोग अपने घरों में खुशी से दिवाली मना सकें. जय हिंद, जय भारत. जिस तरह से आप देख सकते हैं कि भारतीय सेना के जवान एलओसी पे दिवाली का पर्व मना रहे हैं, खुशियों से मना रहे हैं, अपने परिवार से दूर है. ठीक आपने तस्वीरों में देखा. आप देखे थे न्यूज़ जम्मू कश्मीर लद्दाख. मुझे तो इजाजत में सुन भाऊ. आप लोगों ने देखा कि किस कदर जवान दिवाली का पर्व एलओसी पे मना रहे हैं. आखिर में जवान हमारे साथ हैं, उनसे बात करेंगे. सर, आखिर में क्या मैसेज देना चाहोगे लोगों को? देखिए, मेरा देशवासियों को यही मैसेज है कि वो सुख चैन से अपनी दिवाली मनाएं. उनकी सुरक्षा के लिए हम लोग यहाँ पे हमेशा खड़े हैं, बॉर्डर की रक्षा कर रहे हैं. मेरी तरफ से सारे देशवासियों को हैप्पी दिवाली. आखिर में जवान देशवासियों को हैप्पी दिवाली बोल रहे हैं और ये बोल रहे हैं कि हम देश पे जो सरहद पे डटे हैं, आप बेखौफ होकर दिवाली का पर्व मना सकते हैं. न्यूज़ 18 के लिए सुशील बाबू, अखनूर.